મિત્રો, આજે એવી ઘટના છે, કોઈ ફોટો નથી પણ ફક્ત વાત સમજવાની છે. બરાબર છે. થોડું આપણે સ્પીડમાં લઈશું પણ ખૂબ જ સમજવાની વાત છે. મિત્રો, અહીંયા હું આખી ઘટનાનું વર્ણન કરું છું કે મિત્રો, ટીવીનો રિમોટ હાથમાં લીધો, મનપસંદ ચેનલ બદલી અને વાત એટલી વધી ગઈ કે મામલો સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો. હવે ટીવીનું રિમોટ, ચેનલ બદલી અને પોલીસ. હવે આ કોઈ જગ્યાએ મેચ થાય એવું લાગે છે? પણ મિત્રો જોજો, ખાલી એક ઘટના ઓરિજિનલ છે કે સામાન્ય રીતે ઘરમાં ટીવીની ચેનલ બદલવા માટે થોડી બોલાચાલી થાય, કોઈ રિમોટ ખેંચે અને વાત પૂરી થઈ જાય. ઘણી વખત બાળકો હોય એને કાર્ટૂન જોવું હોય, મમ્મી હોય એને સિરિયલ જોવી હોય, પછી કોઈ પપ્પા હોય તો એમને પિક્ચર જોવું હોય, પછી કોઈ વડીલ હોય તો એને સમાચાર જોવા હોય, પછી કોઈને કથા સાંભળવી હોય. આવું બધું થતું હોય છે કે મારે આ જોવું છે, આ જોવું છે, અને પછી થોડી બોલાચાલી થાય કે મારે આ જોવું છે ને તું કલાક આમ જોવાનું, તો કલાક આમ જોવાનું, તું સવારનું જોવે છે ને તને ના ખબર પડે ને આમ ને આમ. એમ કરતાં કરતાં રિમોટ ખેંચાને પછી વાત પૂરી થઈ જાય. પરંતુ મધ્યપ્રદેશના ભોપાલમાં સામે આવેલી ઘટનામાં ચેનલ બદલવાની વાતને લઈને પતિ પત્ની વચ્ચે થયેલો વિવાદ એટલો ગંભીર બની ગયો કે પત્નીએ કથિત રીતે પતિ પર હાંસિયાથી હુમલો કર્યો. પતિને માથાને ગાલ પર ઈજા થઈ હોવાનું પોલીસના હવાલાથી અહેવાલોમાં જણાવ્યું છે અને સમગ્ર મામલો મહિલાના વિરુદ્ધ FIR નોંધાવવાનું જણાવ્યું છે. આ એક વસ્તુ અલગ છે, આ તો પોલીસનો મામલો થઈ ગયો. પરંતુ કહેવાનો મતલબ શું છે કે ચેનલ બદલવાની વાતને ગુસ્સો, ખાલી જુઓ મિત્રો, ગુસ્સો ક્યાં? પતિને હુમલો કર્યો. હવે વસ્તુ એક સામાન્ય ચેનલ અને એમાં પણ પતિ પર હુમલો, એટલે કહેવાનો મતલબ મિત્રો શું છે કે એક ચેનલ બાબતમાં અત્યારે વ્યક્તિ ક્યાંથી ક્યાં સુધી પહોંચી જાય છે, કેવી મામૂલી વસ્તુ માટે. બરાબર છે. હવે સવાલ એ છે કે એક ટીવી ચેનલ માટે કોઈ વ્યક્તિ આટલી હદ સુધી કઈ રીતે જઈ શકે? એક ટીવી ચેનલ માટે તો લોકો મારવા માટે તૈયાર થઈ જાય છે. હવે મિત્રો, આગળ હું તમને કહું કે આ ઘટના માત્ર એક પરિવારની વાત નથી. બરાબર છે. આપણા ઘરમાં નાની વાત માટે મોટો ઝઘડો ન બને, ગુસ્સો સંબંધો પર ભારે ન પડે અને મતભેદ હોવા છતાં સંયમ કેવી રીતે રાખવો, એનો પણ આ એક મોટો પાઠ છે. બરાબર છે. ઘણી વખત નાની નાની વાતમાં એવડો મોટો ઝઘડો બની જાય કે લોકો બોલવાનું બંધ કરી દે છે. એ ન બને એ પણ જોવાનું. ભાઈ, ગુસ્સો એક સંબંધો બગાડે છે, એ બગડે નહીં એ પણ જોવાનું. અને મતભેદ હોવા છતાં સંયમ કેવી રીતે રાખવો એ પણ ખૂબ જ અગત્યનું છે. મિત્રો, હું તમને આખી આ ઘટના કહી દઉં. આ ઘટના મધ્યપ્રદેશના ભોપાલની છે અને તેમાં એક દંપતી વચ્ચે ટીવીની ચેનલ બદલવાનો વિવાદ થયો. અને અહેવાલ મુજબ એવું છે કે પતિએ રિમોટ લઈને પોતાની પસંદની ટીવી ચેનલ બદલી અને આ વાત પત્નીને પસંદ ન પડી અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને વિવાદ વધતા મામલો ગંભીર બની. અને ગંભીર એટલે કેટલો ગંભીર કે મહિલાએ કથિત રીતે હાંસિયાથી પતિ ઉપર હુમલો કર્યો અને આ હુમલામાં પતિના માથા અને ગાલ પર ઈજા થઈ એ પણ જણાવાયું છે. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ FIR નોંધાઈને એવું બધું થયું. પરંતુ અને જે પીડિત વ્યક્તિ છે મજૂરીનું કામ કરે છે અને દંપતીને 2 બાળકો પણ છે. હવે બાળકો ખાલી આ જોઈ જાય ને આ વસ્તુ કે માતા પિતા શેના બાબતે લડ્યા, કેટલું અઘરું પડી જાય મિત્રો. બરાબર છે. એટલે વિવાદની જે શરૂઆત કોઈ મોટા આર્થિક મુદ્દાએ મિલકતના ઝઘડાની નથી, માત્ર ટીવીના ચેનલ બદલવાથી થઈ હતી. અને આ જ વાત આપણને વિચારવા મજબૂર કરે કે શું એક ક્ષણનો ગુસ્સો આવી ગયો મિત્ર, ગુસ્સો આપણા આખા પરિવારની શાંતિ કરતાં મોટો હોઈ શકે? પ્રશ્નાર્થ. એક ક્ષણ માટે આપણે ગુસ્સો કરીએ છીએ પણ આપણે સામે પરિવારનું જોતા નથી. બરાબર છે. આ ઘટનાની વિગતો સમાચાર અહેવાલ પોલીસના જણાવ્યા મુજબ રજૂ કરી, તેથી વિડીયો અને પોલીસના અહેવાલ મુજબ. બરાબર છે. આ જવા દો. હવે આ ઘટના મિત્રો જીવન સાથેનું આપણું જોડાણ બનાવીએ તો કહેવાનો મતલબ શું છે કે ઘણી વખત આપણા જીવનમાં, એમાં મારા જીવનની પણ હું વાત કરું, એ રીતે સૌના જીવનનું વિચાર લેવાનું કે આપણે રોજિંદા જીવનમાં કેટલી બધી નાની નાની બાબતોને લઈને ગુસ્સે થઈ જઈએ છીએ. ટીવી રિમોટ હોય, મોબાઈલ હોય, જમવાનું શું બનાવ્યું, ક્યાં જવું, કોણ શું બોલ્યું, કોઈએ જવાબ કેમ ના આપ્યો, આ બધી નાની નાની ઘટનાઓ છે. અને આવી નાની બાબતો ક્યારેક અહંકાર અને ગુસ્સા સાથે જોડાઈ જાય છે, તેથી ઝઘડો, બોલાચાલી થાય છે. અને પછી આ વાત છે ને એ કોઈ વસ્તુની નથી રહેતી, વાત બની જાય છે. મારી વાત તે કેમ ન માની, મને રિમોટ કેમ ન આપ્યું, મને બહાર કેમ ન લઈ ગયા, મને ભાવતું કેમ ન બનાવી આપ્યું, તું મને શું બોલ્યો, મારું કેમ માન્યું નહીં. આ બધી ઘટના આની અંદર બની જાય છે.
અને જ્યારે માણસને લાગે કે મારી જ વાત સાચી છે ત્યારે નાની વાત પણ મોટો વિવાદ બની શકે છે. આ મુખ્ય ઘટના છે મિત્રો. પરંતુ ઘરમાં જીતવાનું શું યાર? પરિવાર છે, બધા સાથે રહેવાનું હોય. પતિ પત્નીમાંથી કોઈ એક જીતી જાય અને સંબંધો હારી જાય તો એ જીત નથી. ભાઈ ભાઈ વચ્ચે કોઈ એક પોતાની વાત મનાવી લે અને સંબંધમાં કડવાશ આવી જાય તો એ જીત નથી. સાચી જીત એ છે કે મતભેદ થાય છતાં સંબંધ ન તૂટે. તો મિત્રો આની ઉપરથી મને 5 વાતો શીખવા મળી. પહેલું છે કે નાની વાતને મોટી ન બનાવવી. દરેક વાતમાં તરત પ્રતિક્રિયા આપવાની કંઈ જરૂર નથી. અમુક શાંતિથી પટી જાય તો શાંતિ રાખો. ગુસ્સામાં નિર્ણય ન લેવો મિત્રો, એ પણ ખૂબ શીખવા મળે છે કે ગુસ્સાની જે એક ક્ષણ હોય છે ને એ નિર્ણય લાંબા સમય સુધી પસ્તાવો કરાવી દે છે. હવે જે પત્નીએ સાણસીથી હુમલો કર્યો, શું તેને પસ્તાવો નહીં થયો હોય કે એક રિમોટની ચેનલ બદલવા માટે, ટીવીની ચેનલ બદલવા માટે મેં આટલો મોટો ગુસ્સો કરી દીધો અને પતિ ઉપર હુમલો કરી દીધો, બાળકો જોતા હતા, આ બધું તેને પસ્તાવો નહીં થયો. પરંતુ આ સમયે જ્યારે એને ગુસ્સો આવ્યો હોય, એક ક્ષણનો ગુસ્સો એને પસ્તાવો કરાવી દે છે. ત્રીજું છે જે ઘરમાં હું સાચો કરતાં સંબંધ સાચો, આ વધારે મહત્ત્વનું હોય કે વાત કોણ જીત્યું એ નહીં, સંબંધ બચ્યો કે નહીં એ મહત્ત્વનું છે. ચોથું છે કે બાળકો સામેનો પરિવારનો માહોલ યાદ રાખો. પતિ પત્નીના ઝઘડા અસર બાળકોના મન ઉપર પડે છે, આ પણ મેં તમને કીધું મિત્રો. પછી 5મું છે કે હિંસા કોઈ ઉકેલ નથી. મતભેદ હોય તો વાતચીત, થોડો સમય શાંત રહેવું અને જરૂર પડે તો પરિવારના સમજદાર વ્યક્તિ મદદ લેવી, આ એનો યોગ્ય રસ્તો છે. હવે મિત્રો આની અંદર આપણે જોઈએ કે નેગેટિવ વલણવાળો જે વ્યક્તિ હોય ને એનો વિચાર કેવો હોય છે ને પોઝિટિવ વલણવાળો જે વ્યક્તિ હોય એ કેવું વિચારે છે. તો નેગેટિવ વલણવાળો વ્યક્તિ શું વિચારે કે મારી જ વાત માનવી પડશે, અને પોઝિટિવ વિચાર વ્યક્તિ શું વિચારે ચાલો બંનેની વાત સાંભળીએ. નેગેટિવવાળો ગુસ્સામાં તરત જવાબ આપી દે અને પોઝિટિવવાળો પહેલાં શાંત થાય, આખી વાત સમજે પછી જવાબ આપે. નેગેટિવ વલણવાળો વ્યક્તિ શું હોય, નાની વાતને અહંકારનો પ્રશ્ન બનાવે, અને પોઝિટિવવાળો નાની વાતને ત્યાં જ પૂરી કરે. પછી નેગેટિવવાળો શું હોય કે વસ્તુ માટે સંબંધ બગાડી દે, અને પોઝિટિવવાળો સંબંધને વસ્તુ કરતાં ઉપર રાખવો. પછી બીજો નેગેટિવ વલણવાળો વ્યક્તિ શું વિચારે, હિંસાનો સહારો લે, અને જે પોઝિટિવ વિચાર વ્યક્તિ હોય વાતચીતથી ઉકેલ લાવે, જેમ બને એમ શાંતિથી પતે એમ કરે. મિત્રો આની અંદરથી મને એક મુખ્ય એવો સંદેશ સારામાં સારો મળે છે કે ઘરમાં ટીવીનો રિમોટ કોના હાથમાં છે મહત્ત્વનું નથી, પરંતુ ઘરમાં પોતાનો ગુસ્સાનો રિમોટ કોના હાથમાં છે એ સૌથી મહત્વનું છે. ટીવીની ચેનલ આપણે 1 સેકન્ડમાં બદલી શકીએ છીએ, પણ એકવાર સંબંધોમાં કડવાશ આવી જાય પછી એને બદલવામાં ઘણો સમય લાગી શકે છે. એટલે જ્યારે ઘરમાં નાની વાતને લઈને મતભેદ થાય ત્યારે એક ક્ષણ રોકાઈ જજો અને વિચારજો કે મારે આ વાત જીતવી છે કે મારો સંબંધ જીતવો છે. આ ખૂબ અગત્યનું છે. વાત જીતવી છે કે સંબંધ? કારણ કે વિવાદમાં જીતનાર વ્યક્તિ મોટી નથી બનતી, સંબંધ બચાવનાર વ્યક્તિ મોટી બને છે. અને યાદ રાખજો, ઘરમાં શાંતિ હોય તો સામાન્ય ઘર પણ સ્વર્ગ જેવું લાગે છે, અને ઘરમાં રોજ ઝઘડો હોય તો મોટું ઘર પણ સુખ આપી શકતું નથી. નાની વાતને નાની જ રહેવા દો, ગુસ્સાને નિર્ણય ન લેવા દો, અને સંબંધોને અહંકાર કરતાં હંમેશા ઉપર રાખો. મિત્રો આવા વિવિધ પ્રસંગો જાણવા માટે, નવું જાણવા માટે મારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને બેલ બટન દબાવી દેજો. થેન્ક યુ મિત્રો.